એક મારા બાપા એક જ વસ્તુ કહેતા કે બેટા જેની ભેગા રહ્યો ને એનું સારું કરજો, એનો મનમાં કોઈ દી ખરાબ વિચાર ન કરતા. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિત નમામી. અમારા પિતાની શ્રદ્ધાંજલિમાં આ બધા ઉપસ્થિત રહ્યા છો. કયકનો કરજદાર છું હું નાજીર, કયકનો કરજદાર છું હું નાજીર, સૂકવી શકું લડ એટલે લાજીદગીઓ. મારા પરિવાર વતી આ બધાનો હું ઋણી છું. અને મારા પિતા આમ તો એની લગભગ ભગત સાપ હતી, બધા ભગત કહેતા ને, વીરા ભગત. બહુ ગામમાં નથી રહ્યા. એના અંગત મિત્રો એને સમરી લઉં. કુંડવીમાં કાનાભાઈ ખરક, ખોડાભાઈ રબારી ભગત હતા. મહરી બાબા, બચુભાઈ વાલ્મીકી, શિવા ગોર, શિવા દાદા, એ બધાની જ્યારે ગેરહાજરી થઈ ધીરે ધીરે, રતાભાઈ શેઠ પાદરગઢ, આ બધાની જ્યારે ગેરહાજરી થઈ પછી કોઈ દી લગભગ પ્રસંગોપાત બહુ કીધું હોય તો એ કલાક જેવું ગામમાં ખોટી થાય, પછી ખોટી ન થાય. અને પછી ગાંડા બાપુ, ગાંડિયા બાપુ વડલી, હમણાં જ કોટિયાથી બાપુ આવેલા, લહેરગીરી બાપુ, એમના ગુરુ મોહનગીરી બાપુને એના ગુરુ રામેશ્વરગીરી બાપુ 110 વર્ષની ઉંમરે હજી હયાત છે. એમનો આશ્રમ શોભાવડ, એ પણ સવારમાં દી ઉગે ત્યાંથી અહીંયા વિયાવે, આખો દી રહે. એટલે એ બધાએ ભાવથી બહુ સાથે રહ્યા. અને ધીરે ધીરે એક મોહનગીરી રામેશ્વરગીરી બાપુ સિવાય એ ટીમનું કોઈ હાજર નથી. અને છેલ્લે 2 વ્યક્તિના સમાચાર એને નથી આપ્યા. એક અમારા બનેવી મુખી, એના સમાચાર એને નહોતા આપ્યા. અને એક બાપભાઈ ભુવા, એ પણ એના છેલ્લા બધા મિત્રો. પણ એક મારા બાપા એક જ વસ્તુ કહેતા કે બેટા જેની ભેગા રહ્યો ને એનું સારું કરજો, એનો મનમાં કોઈ દી ખરાબ વિચાર ન કરતા. બહુ બોલ્યા જ નથી ક્યારે, એની રીતે હોય. અને 7 તારીખે ગઈ સાથે હું હરિદ્વારથી આવતો હતો. ખબર નહીં, એ પહેલાં બદ્રીનાથ જ્યારે જવાનું હોય એટલે એ પહેલાં 1 મહિનો પછી બદ્રીનાથ જવાનું હતું. અને અમારા ગોરદાદાનો ફોન આવ્યો મને કે આ વર્ષે શું શ્રાવણ મહિનાનું છે. એટલે મેં સહજતાથી કીધું કે દાદા આ વખતે કોઈ યજ્ઞ કે એવું નથી રાખવું, પણ હજી બાબા બેહી શકે છે. મારા ગોર સાક્ષી છે, ફોનમાં મારે વાત થઈ. હું કહું તો તમે પોતે જ ભાગવત વાંચો અને બાબા સાંભળશે. એટલે પછી બદ્રીનાથથી આવીને પાછો હરિદ્વાર હું ગયો. અને હરિદ્વારથી અમે, હું ને જિગ્નેશભાઈ કુંચાલા મંચ ઉપર ઉપસ્થિત છે, અમે ભાવનગર વટ્યા. એટલે મારા ભાઈ રામભાઈ એ વાડીએ જ રહેતા. મારા બાપા દીકરી દેવુયન બધાએ ખૂબ સેવા કરી છે. રામભાઈના ઘરેથી મારે હિમાબાઈ
એટલે મારા ભાઈનો ફોન આવ્યો, મને કે ભાભા બે દી થા, મને કે ભાઈ કવરાવે છે. મેં કીધું કેમ? મને કે એટલે બીજું કાંઈ નહીં, મને કે ખાતા નથી ને પાણી નથી પીતા. એટલે હું ડૉક્ટર આપણા મહેન્દ્રસિંહ સરવૈયા, તેથી વરસાદ મહેશભાઈ એટલો બધો થયેલો કે ગાડી ઠેઠ વાડીએ જઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. એટલે મહેન્દ્રસિંહને મેં કીધું કે થોડીક તકલીફ પડશે. અરે મને કે ભલે. એટલે અમે બીજાના તાર ઊંચા કરીને આડબીડ હાલીને ઘણું બધું વેત ખૂતીને ત્યાં પહોંચ્યા. 8 થી 12:30 વાગ્યા સુધી મહેન્દ્રસિંહે બધું એને પૂછ્યું. એટલે એક પ્રકારની એની તો વૈદ તરીકે તપાસ પણ હાલતી હતી કે બાબાની સ્મૃતિ કેટલી છે, સુરતા કેટલી છે. એટલે ટેસ્ટથી વાતો કરી બધી. અને પ્રથમ તમારો પ્રવાસ કયો ને ત્યારે કોણ હાર્યા હતા, ત્યાંથી લઈ અને તમે ક્યાં ક્યાં પુસ્તકો વાંચ્યા, એટલે એમાંની પાછા એને પૂછતા હતા. તો મારા બાપુજી બધો એને જવાબ આપતા હતા. મારા મોટા બેન પણ ત્યાં હાજર હતા, વાલુબેન. 12:30 થયા એટલે છેલ્લે ગીતાજીનું પૂછ્યું. એટલે કીધું કે દરબાર, મને આખું ગીતાજી મોઢે છે અને છતાં તમને એવું લાગતું હોય તો હું 18મા અધ્યાયનું છેલ્લું વાક્ય બોલી જાઉં એટલે તમને સુસોટ થઈ જાય. ને દાંત કાઢતા કીધું કે નિદાન કરવા આવ્યા છો કે પરીક્ષા કરવા આવ્યા છો? કે ના બાબા, મને બહુ મજા આવી તમારે હારે. કારણ કે મહેન્દ્રસિંહ એ વેદનો માણસ, કે મને ખરેખર બહુ મજા આવી કે જવાનું મન નથી થતું, પણ તમારે આરામ કરવો હોય તો કે ના બાપા, હવે તમે તારે ટેસ્ટથી જાઓ. એટલે મારા બેને કીધું કે ના બાપા, ઘડીક બેહે તો સારું, અમને બહુ મજા આવી તમે ક્યારના એટલું બોલતા થાય. એટલે ત્યારે એક કીધું, બેટા અમુક માણસને વહેલા છૂટા કરી દઈ ને તો એ ઘણો ફાયદો થતો હોય, કારણ કે એને સવારમાં ઘણાને હાજા કરવાના હોય. આ છેલ્લા અમુક એના જે વાક્યો જે છે, અને આ પરિસ્થિતિ 7 તારીખે હું જોઈને આવ્યો. ઘરે આવીને વાત કરી, મેં કીધું 14 તારીખે અમેરિકા જવું. રાતે 2 વાગે અહીંથી મેં અમેરિકા ફોન કર્યો, એટલે ત્યાં બપોર હોય. મેં કીધું ભાઈ તારીખમાં કંઈક ફેરફાર કરો ને. મેં કીધું પહોંચી તમારા બાપુજીની આવી તબિયત છે. તો આયોજકોએ કીધું કે અમે ઉમિયામાને પ્રાર્થના કરશું. ઉમિયામાનો પ્રોગ્રામ હતો અને એ મને કેમ ભોળાનાથને કહેશે, અને ભોળાનાથને પ્રાર્થના કરી કે બાબાને તંદુરસ્ત રાખે. પણ અમારો પ્રોગ્રામ ઓલે વખતે તમને ખરેખર પહેલાં ટૂરમાં ગયો ત્યારે મારો પાસપોર્ટ મોડો આવ્યો ને એ પ્રોગ્રામ રહી ગયેલા. તો મને કે આ બીજી વાર ઓલું થશે તો અમારા ગ્રુપને વિશ્વાસ ઉડશે. એટલે ઘરેથી મારા ઘરનાએ કીધું, મને કે ના પાડી ગયો ને. હવે મેં કીધું પૈસા હાટું હું નથી જતો, એક આબરૂ હાટું જાઉં છું. પૈસા હાટું હોત તો હું ના પાડી દેત. પણ એક કહું, મેં કીધું કે જો આવું કાંઈ હોય ને તો ભગવાન જ મને તારીખ ન લેવરાવે, એ મને ભરોસો છે. આવી ઘરે ચર્ચા થઈને પછી 14 તારીખે બાપાને ત્યાં મહુવા હોસ્પિટલ રાખ્યા. તમામ એના રિપોર્ટ કર્યા તો કોઈ બીમારી તો હતી જ નહીં. એટલે મેં ડૉક્ટરોને દાંત કાઢતા એ ડૉક્ટરોનો પણ આભાર માનું. મેં કીધું હું 15 દિવસ જાઉં 14 તારીખથી, એટલે બાબાની જવાબદારી તમારી, તમારે અહીંયા રાખવાના. પછી તો અમરીશભાઈને બધાએ ખબર કાઢવા પણ જાતા. પણ 14 તારીખે જીતુભાઈ, આણંદભાઈ, અમારા તમામ ભાગીદારો અમે હોસ્પિટલ જઈને એને કીધું, મેં કીધું બાપુ અમેરિકા જાઉં છું. મને કે કેટલા દી? હું 15 દિવસ પાકા. મને કે આમ કફ હતો હાથમાં, મને કે આમ હાથ ધ્રુજતા હાથે. મને કે કાંઈ વાંધો નહીં, ટેસ્ટથી જીએ. મેં ટેસ્ટથી જીવો એનો વાંધો નહીં, પણ આઘું બહુ પડી જાય, ભેગું ન થાય કોઈ રીતે. કાંઈક બેટા હું થોડો દોડવું એમ. આજે એનો ભરોસો. અને 28, 29 અને 30 તારીખ 3 દી હારે રહ્યા. અને સહજતાથી જેમ પાકેલા શ્રીફળને વધેરો અને કાસલીને ટોપરું બે નોખું થઈ જાય, એમ સહજતાથી જેનો આત્મા, પણ એને શિવ બહુ વાલા હતા. અમે જે કાંઈ ભોગવીએ છીએ એ મારા બાપની ભક્તિ છે. નિર્દોષતાથી
હું બહુ નાનો અને શિવા દાદાની શ્રાવણ મહિનામાં અમારા ગામનો એક નાનો એવો ભોળોનાથ મંદિર વગરના, એના માટે મારા બાપાએ એણે ગામમાં લગભગ 7-8 ભોળાનાથના મંદિરના લાભાર્થે સપ્તાહ કરેલું. આ ઘડીક હું એનું સ્મરણ કરી લઉં, પછી જરૂરી નથી પણ મારા માટે જરૂરી છે કે હું વાગોળી નાખું ને એટલે મને મજદાનભાઈ ઊંઘ નથી આવતી. હા, સહજ આપણે કહીએ કે ભાઈ 103 વર્ષ જીવીને ગયા, એ કદાચ 200 વર્ષ જીવીને જાય તો આપણી એની વચ્ચે ઉંમરમાં ક્યાં ફેરફાર થવાનો છે એ તો. અને એ આપણે એમ કહે કે બાબા લીલી વાડી મૂકીને ગયા, એ સ્વાર્થ નથી. ઘોડિયામાં હોય ને બન્યું હોય તો શું થાય? આપણા માટે એના માટે તો આપણે ઘોડિયાના જ છીએ, એના માટે ઘોડિયામાં જ છીએ. હંમેશા એનો હાથ આપણે ગમે એવડા હોય તો આપણા માથા ઉપર જ આવે. જ્યારે જ્યારે જાય પગે લાગી ત્યારે એક શબ્દ કહેતા કે આમ આવતા રહેજો એટલે છે ને વાંધો ન આવે કોઈ દી. આ એનો શબ્દ છે. એટલે અમારા ગામના શિવા દાદાના 2-3 જણા અમીર હતા, મારા પાડોશી. એટલે એ બધા 3-4 જણા ભોળાનાથે પૂજા કરવા આવે ને અમારી બાજુમાં વાય ભરાઈ ગયેલી હોય, નાનો એવો લાગુ એટલે શિવા દાદા એ લોટા આપે એટલે હું વાયમાલી ભરી આવું ને એ બધાય. એટલે વર્ષોથી શિવની સાથે જોડાણ. મહિનો ઠવી રોકાય શ્રાવણ મહિને, ક્યારેક ડેર સાહેબને એનું અનુષ્ઠાન ચાલતું હોય તો ડેર સાહેબ એમ કહે કાલે 1000 બીલીપત્ર ચડાવવા, તો મારા બાપા બીલીપત્ર ભેગા કરી દે. પણ મહેશદાનજી કોઈ દી કોઈને એમ ન કીધું કહું માયાભાઈને બાપા છો એમ, કોઈ દી. ફૂલનાથ મહિનો રોકાય, એણે અમને કોઈ દી નથી કીધું તમે શું કરો છો, ક્યાં રળો છો, કેટલા કમાવ છો, કોઈ દી નથી કીધું. એ ફ્રી રહ્યા અને અમને મોકળા મૂકી દીધા કે તમારે જે કરવું એ કરો, પણ બટા એક ધ્યાન રાખજો, કોઈનું ખરાબ ન કરતા, જેની ભેગા રહ્યો એનું ભલું કરજો. અને એક શબ્દ એ કહેતા ભૂખ્યા રહેજો પણ તમારા બાપનું નાક કપાય ને એવું કામ ન કરતા. એક વચ્ચે મારે એક પીડિયર એવો આવેલો, એ વાત પણ કહેવાનો મતલબ આજ તમે બધાય જે આવ્યા છો, એ મારા બાપનો જીવ એવો હશે. નહીંતર કીર્તિભાઈ કોકને તો તારીખ હોય ને આજ, અને આપણા કલાકારના જીવન જોઈએ છીએ આપણે કે આપણે તારીખ કોકને આપી દઈએ ને પછી એ છોડી ન શકે. એ પાછા અહીંયા પોગવા આવી ત્યારે કહીએ કે આજનો પ્રોગ્રામ કેન્સલ છે, એ કહી શકે, આપણે ન કહી શકીએ. એ પરિસ્થિતિમાં વહેલો રે મોડો મારો સાહેબો આવે. આ કલાકારની વેદના તો જુઓ તમે. એક કલાકારની પત્ની એમ કે બધે આખી જિંદગી રખડ્યા કરી પણ મને ચૂંદડી ચડાવતી વખતે તો હાજર રહેજે ભલામણા. આ અનેક વાર ગવાણો છે સ્ટેજમાંથી. એટલે એ આપણે કલાકાર છીએ, પણ આજ સમગ્ર કલા જગત આ બધા હાજર રહ્યા. કાલે પણ ઘણા મિત્રોનો બોલવાનો અહીંયા, પણ તમે મારા ઘરના છો, પરિવારના છો. અને આજે હું જાહેરમાં કહું કે માયાથી ક્યાંક અજરડાઈ તમારે હારે ક્યાંક થયું હોય તો માયાને માફ કરજો. અને તમે મને ઉજળો કરી દેખાડ્યો, મારા સમાજે ઉજળો કરી દેખાડ્યો. આજે 12 દિવસથી મારા એટલા ગામનો કોઈ માણા બાકી નથી, ગુજરાતમાંથી કોઈ બાકી નથી, જ્યાં જ્યાં સંબંધ છે એક જિલ્લો કોઈ બાકી નથી રહ્યો. અને આમાં કાંઈ આમંત્રણ ન હોય અને ન આવવું હોય એના માટે તો બાનાય કેટલા હોય. ઘણાના એવાય બાના આવ્યા કે અમારે આમ છે, પણ છતાં ફોન કર્યા બધાએ. એ બધાની લાગણી, સગા સંબંધી કોના નામ લઉં બધાના. હજી આવતીકાલે એટલે હવે તો સવાર થઈ ગયું છે, આજે દશા, કાલે ઉત્તર કર્યા. અને રોજ રાતે બધા મિત્રો બેસવા આવે, 12 1 વાગે. પાછા રાવતભાઈ ને બધા મિત્રો એ પાછા એ કહે કે આ વહેલા હોઈ જાય તો સારું. એને પાછું કાલે સવારથી બેસવાનું, ચિંતા સાથે સાથે બેસવું.
એ મોટી વાત છે. એટલે આ બધાયનો હું ઋણી છું. ઋણી બુણી તો નહીં, હવે જે માયો જીવ છે એ તમારા માટે જીવ છે, મારો કહેવાનો મતલબ. એટલે એ તો છે જ બધા ભાઈ, પણ છતાં કોઈ સાથે કીર્તિભાઈ ક્યારેક માણા છીએ, ભૂલ થતી હોય. અને ઈશ્વર આપ બધાને સ્વર આપ્યો છે, એટલે સ્વરમાં ઈશ્વર છે. આ અમારું બોરડા ગામ, કુંડવી ગામ, બે ગામમાં ભાઈઓ બધા ત્યાં રહે છે, પરિવાર બધું અહીંયા રહે છે, કાકા કુટુંબ અહીંયા, પરિવાર ત્યાં. પણ બેય ગામે ખડા પગે રહીને કોઈને સીધું નથી પડ્યું. ભાઈ રાજુથી લઈ અને અમારા છોકરા તો અમારા પરિવારના જ છે બધા, રાજુથી માંડીને બધા. પણ 18 વરણ બસ ભાવ અને લાગણી હોય ને, ત્યાં વરણવાદ કોઈ દી ન હોઈ શકે. એમાં એક જ વાદ હોઈ શકે, આપણો વાદ, સંવાદ. અને એ સંવાદ સુખ છે ને એ નોખા કરે મહેશભાઈ. સુખ છે ને નોખા કોણ થાય? જેને 10 વીઘા 500 વીઘા જમીન હોય એ જ નોખા થાય ને. જેને એક ખેતર ન હોય, એક ઝૂંપડામાં રહેતા હોય, ક્યાં નોખા થવાના? માં કુંતાને ભગવાન કૃષ્ણ રજા લેવા જાય, ધર્મરાજ યુધિષ્ઠિરને ગાદીએ બેસાડીને. હસ્તિનાપુર પાંડવોની પાંચે છે. મહાભારત પછી 16 કળાએ હસ્તિનાપુર ખીલ્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મની ગાદી શોભાવે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે હવે મને જવામાં વાંધો નથી. પાંડવો પાસેથી તો રજા લઈ લીધી. છેલ્લે ફૂઈને મળવા જાય છે, કુંતા ફૂઈને. ફૂઈ, હવે હું જાઉં દ્વારકા? કે કૃષ્ણ કાંઈ આપીશ નહીં? અરે કે માં શું બાકી છે? છતાં માગ. કે હું માગું એ આપીશ? કે હા. અમારું રાજ પાછું લઈ લે, અમારું રાજ તું પાછું લઈ લે. અરે માં, કેટલી પ્રક્રિયામાં પસાર થયા પછી, કેટલી વાર તમે વનમાં ગયા, એટલી પ્રક્રિયામાં પસાર થયા પછી આજ માંડ તમને સુખનો સૂરજ. ફોઈ તારી માથે હારો હાડલો નહોતો, તું વનમાં તારા દીકરા રખડતા હતા. આજ માંડ સુખનો સૂરજ આવ્યો અને તમે આવું માગો છો કે રાજ પાછું લઈ લે? કે ગોવિંદ, દુઃખ બહુ સારું હતું, કારણ કે અમને દુઃખ હતું ને ત્યારે તે અમને એક ક્ષણ રેઠા નથી મૂક્યા. અને આજ અમારે સુખ આવ્યું એટલે કીધું ને કે હવે હું દ્વારિકા વયો જાઉં. એની કરતાં તું અમારી ભેગો રહે, એ અમારા માટે મહત્વ છે. એમ ભગવાન સુખમાં આપણી હારે રહે એવું કામ કરવું હોય તો શું કરવું? તો કોકનું દુઃખી પોતાનું દુઃખ સમજી લઈને તો એ જિંદગીમાં કોઈ દી તકલીફ ન પડે. એમ બાબા મારા બાપુજી એ 4 વર્ષ પહેલાં 5 વર્ષ પૂરા થશે નવરાત્રિની બીજે મારા બાના. અને આ શ્રાવણ મહિનામાં કીર્તિદાન ભાઈને મેં વાત કરતો હતો, મારા 2 અનુષ્ઠાનમાં માનું અનુષ્ઠાન કરતો હતો એનું સ્થાન માએ લઈ લીધું, બાપનું અનુષ્ઠાન કરતો હતો એનું સ્થાન બાપે લઈ લીધું. પણ આપ બધા પરિવાર ઘોડે આવીને આ 12 દિવસ ડેર સાહેબ અમને ખબર નથી પડવા દીધી. તમે બધા ખૂબ આવીને બેઠા. આ બધાના અમે ઋણમાં છીએ. મારો આખો પરિવાર, મારા 4 ભાઈઓ, લક્ષ્મણભાઈ, દેવાયતભાઈ, રામભાઈ, હું, મોટા ભાઈના તમામ દીકરા, હામતુભાઈથી લઈને બધા, દેવાયતભાઈના દીકરા, રામભાઈના દીકરા, અમારા કુટુંબના દીકરા, એ બધાય આપના ઋણી છીએ. અને ભજન ભાવથી આ બધાએ આજની શ્રદ્ધાંજલિ આપી એ બદલ આપના બધાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય શ્રી રામ.